હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર. મારું નામ છે મોહિત અને આજે આપણે જોઈશું વાત દોષ. નોર્મલી આપણા શરીરની અંદર 3 પ્રકારના દોષ હોય છે. પહેલું છે વાત, બીજું છે પિત્ત અને ત્રીજું છે કફ. બરાબર, આ 3 દોષ હોય છે એ આપણે ભણવાના છે. એમાં પણ આજે આપણે એક સ્પેસિફિક વાત વિશે જોશું. તો સૌથી પહેલાં વાત શબ્દ બન્યો કઈ રીતે, બરાબર. તો કે વાત શબ્દ બનવામાં કશું નહીં, વાતમાંથી જે ત છે ને, તા મીન્સ સફિક્સ હોય ને, પ્રિફિક્સ ને સફિક્સ ઇંગ્લિશની અંદર. જેની જેમ વા છે ને, વા એનો સફિક્સ છે કોણ, તો કે ત. અને જે વા શબ્દ છે ને, એનો મિનિંગ થાય છે મૂવમેન્ટ, મતલબ કે હલચલ, ગતિ. બરોબર છે. એટલે કહી શકાય છે કે વાત છે ને, વાત એમાંથી જે આ વા છે એના બરાબર થાય છે મૂવમેન્ટ. એમ પણ તમે જોશો વાત એટલે ચલ, આમાં પણ લખેલું જ છે કે રહ્યું ગતિ એટલે મૂવમેન્ટ. બરોબર છે. પછી તો કે આમાં પણ લખે છે વાત નિરુક્તિ. આની અંદર એક શ્લોક છે પણ મેં આની અંદર એડ કરેલ નથી હાલ. તો કે તા ઇઝ એ સફિક્સ ટુ વા. ઓકે, પછી વા વર્લ્ડ ઇઝ conquered with movement, gati and enthusiasm. Gandhan, so the movement needed for union separation is carried by વાત દો. સમજી ગયા? મતલબ કે જે મૂવમેન્ટ થાય છે, મૂવમેન્ટ આપણા મનુષ્ય શરીરની અંદરની કોઈ પણ મૂવમેન્ટ હોય, બરોબર છે, મૂવમેન્ટ જે થાય છે એ કોના લીધે થાય છે? વાત દોષના લીધે. બરોબર. પછી આપણે જોઈશું વાતના સિનોનિમ્સ. વાતના સિનોનિમ્સ એટલે કે સમાન, વાતના સમાનાર્થી. આપણે ગુજરાતીમાં આવે ને, વાતના સમાનાર્થી શબ્દ, એવી રીતના. બરોબર છે. તો એની અંદર છે ટોટલ 5 આપ્યા છે એની અંદર, 1 2 3 4 ને 5. એમાંથી પહેલું છે મરુત, બીજું છે ચલ, ત્રીજું છે અનિલ, પછી છે સમીરણ, પછી છે પવન. તો એ છે શું? તો કે ઓલ ધીઝ વર્ડ્સ સજેસ્ટ મૂવમેન્ટ એન્ડ આર ધ સિનોનિમ્સ ઓફ વાત. આ બધે શબ્દનો મતલબ શું થાય છે? તો કે મૂવમેન્ટ. બરોબર છે. પણ અને બીજું પણ શું છે? તો કે વાત શબ્દના સિનોનિમ્સ છે. બરોબર. હા, તમે કહેશો કે આ 5 શબ્દ છે, આ ખૂબ જ મહત્વના છે, અને યાદ કેમ રાખો? આને યાદ રાખવા માટેની આપણી પાસે એક ટ્રીક છે. બરોબર છે. ટ્રીક ઈ છે તો કે સિનોનિમ્સની ટ્રીક કઈ છે? તો કે SPAMC. નોર્મલ રીતે શું યાદ રાખતા હોય? SPAMC. MC એટલે આપણે શું કે મેડિકલ કોલેજ. તો આને યાદ રાખવાનું સ્પા મેડિકલ કોલેજ. શું? સ્પા મેડિકલ કોલેજ એટલે સ્પા MC થઈ ગયું. જેમાં S એટલે શું થાય? તો કે સમીરણ. P એટલે શું થાય? તો કે પવન. A એટલે શું થાય? અનિલ. M એટલે શું થાય? તો કે મરુત. અને ચ એટલે શું થાય? ચલ. C એટલે. બરોબર. અને ફરીથી યાદ કેમ રાખવાના? સ્પા મેડિકલ કોલેજ. કઈ કોલેજ? તો કે સ્પા મેડિકલ કોલેજ. બરોબર. જેમ કે કેમ છે BJ મેડિકલ કોલેજ, BJMC. આપણે યાદ કેમ રાખી? તો કે BJMC એનો કોલેજ કોડ હોય, એવી રીતના આ કોલેજનો કોડ છે SPAMC. એવી રીતના યાદ રાખી શકો, જેને કહેવાય સ્પા મેડિકલ કોલેજ. 5 નામ એક જ ટ્રીકની અંદર આવી જાય, જે સહેલું રહેશે. પછી છે ઓલ ધીઝ વર્ડ સજેસ્ટ મૂવમેન્ટ એન્ડ આર ધ સિનોનિમ્સ ઓફ વાત. એટલે કે આ બધા આગળ પણ હતું લખેલું કે આ બધા સિનોનિમ્સ છે વાતના. જો તમે જોઈ શકો છો કે અહીંયા પણ છે. બરાબર, આવી રહ્યું એ જ આપણે અહીંયા પણ લખેલું છે. બરાબર. તો થેન્ક યુ. આજે આપણે આટલું જ જોઈશું નવા વિડીયોની અંદર. આજે આપણો ફર્સ્ટ વિડીયો છે, તો તમે સપોર્ટ કરતા રહેજો. તો આ તમને PPT પણ આપીશ, ટ્રીક પણ આપીશ, અને ગુજરાતી ભાષાની અંદર આયુર્વેદમાં સમજાય તેવી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મતલબ હું પણ ગુજરાતી મીડિયમ. બરાબર. તો જવા દો ને, એ છોડો ને. તમને મજા આવી હોય તો બોલો, તો આપણે નેક્સ્ટ વિડીયો પણ બનાવશું. તો બસ એટલું જ કહેવું હતું. અને આના પછીની ટ્રીક માટે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સો